ઓમ ગણેશ આ વખતે શનિવારયુક્ત અમાવસ્યા છે, એટલે કે 23 ઓગસ્ટે, અને એ પણ શ્રાવણ મહિનાની અમાવસ્યા. હવે આ દિવસે જો આપણે પિતૃદોષમાંથી મુક્ત થવું હોય તો શું શું કરવું જોઈએ? તો અમુક આ ઉપાય છે જે ખૂબ જ કારગર છે અને ખૂબ જ કામમાં લાગે એવા છે. સૌથી પહેલાં સવારે પોતાનું નિત્ય પૂજા પાઠ કર્યા પછી પીપળાના ઝાડ નજીક જવાનું. પીપળાના ઝાડના મૂળમાં આપણે જળ એટલે કે પાણી ચડાવવાનું. કેવી રીતે? તો તાંબા કે ચાંદી કે પિત્તળના કળશમાં થોડું પાણી લેવાનું, એમાં કાળા તલ, કંકુ, ચંદન, ચોખા પધરાવવાના. પછી એ પાણી પીપળાના મૂળમાં ચડાવતા 4 કે 7 પ્રદક્ષિણા કરવાની. એ વખતે આપણે પિતૃઓનો આ મંત્ર બોલવાનો, ઓમ સર્વ પિતૃ મમ મનઃ કામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહા, અથવા તો ઓમ અશ્વત્થાય નમઃ. આ મંત્ર બોલતા બોલતા પ્રદક્ષિણા કરવાની. પ્રદક્ષિણા કર્યા પછી પીપળાના ઝાડ નીચે બેસીને સરસવના તેલનો કે તલના તેલનો દીવો કરવાનો. ઊભી આડી વાટ કોઈ પણ ચાલે. અને ત્યાર પછી બે હાથ જોડી નમસ્કાર કરી હમણાં જે મેં મંત્ર કીધો કે ઓમ સર્વ પિતૃ મમ મનઃ કામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહા, આ મંત્રના યથાશક્તિ મંત્ર જાપ કરવાના. પછી ઘરે આવીને બપોરે, સવારે કે સંધ્યાકાળે પાણિયારે ગાય માતાના ઘીનો દીવો કરવાનો પિતૃઓના નામનો, અને ત્યાં પણ નમસ્કાર કરવાના અને પોતાના પિતૃઓને યાદ કરીને પ્રાર્થના કરવાની કે હે પિતૃઓ, તમે ખુશ થાજો અને અમને, અમારા આખા પરિવારને તમારા આશીર્વાદ આપજો. ઓમ ગણેશ. હર હર મહાદેવ.